નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7-6ની સ્વાધ્યાય પોથીના ભાગ 2માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફળનું સોલ્યુશન જોઈશું. તો ચાલો બાળ દોસ્તો સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન 1 છે કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને બાજુમાં જે ચોરસ ખાનું આપ્યું છે તેમાં લખો. તો પ્રશ્ન 1 છે, નીચે આપેલ પ્રવૃત્તિઓમાંથી કઈ પ્રવૃત્તિ આદિમાનવો દ્વારા થતી હતી? પહેલી છે તેઓ ભટકતું જીવન ગાળતા, બીમાં છે તેઓ ખોરાક માટે શિકાર કરતા, ત્રીજું છે તેઓ પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા અને ચોથું છે ડી આપેલા તમામ. તો જવાબ આવશે આપેલ તમામ ડી. હવે 2, આદિમાનવો કયા કારણસર ભટકતું જીવન ગાળતા? ખોરાકની શોધમાં, બીમાં છે પાણીની શોધમાં, સીમાં છે એ અને બી બંને અને ડીમાં છે એક પણ નહીં. તો સી આવશે, એ અને બી બંને. હવે ત્રીજું, આદિમાનવો શિકાર કરવા માટે કયા હથિયારનો ઉપયોગ કરતા ન હતા? પથ્થરના, લાકડાના, લોખંડના કે હાડકાના? તો જવાબ આવશે સી, લોખંડના. ચોથું છે કે આદિમાનવો અગ્નિનો શું ઉપયોગ કરતા હતા? પ્રકાશ મેળવવા, બીમાં છે મોત શેકવા, સીમાં છે જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા અને આપેલ તમામ. તો જવાબ આવશે ડી, આપેલ તમામ. પાંચમું છે, આદિમાનવો પથ્થરનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા? તો શિકાર કરવા માટે, વનસ્પતિ કાપવા માટે, મકાન બનાવવા માટે કે મૃત પ્રાણીઓનું ચામડું કાઢવા માટે? તો જવાબ આવશે સી, મકાન બનાવવા માટે. છઠ્ઠું છે, આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા હતા? સારા પ્રમાણમાં પથ્થરો મળી રહે તેવા સ્થળે, બીજું છે પૂરતા પ્રમાણમાં લાકડો મળી રહે તેવા સ્થળે, પર્યાપ્ત માત્રામાંથી પાણી મળી રહે તેવા સ્થળે અને ઉપરયુક્ત ત્રણેય વસ્તુઓ મળી રહે તેવા સ્થળે. તો જવાબ આવશે ડી, ઉપરયુક્ત ત્રણેય વસ્તુઓ મળી રહે તેવા સ્થળે. હવે છે પ્રશ્ન 7, ભીમબેટકાની ગુફાઓમાં આદિમાનવની કઈ કલા આજે પણ જોવા મળે છે? તો નૃત્યકલા, નાટ્યકલા, ચિત્રકલા, એક પણ નહીં. તો જવાબ આવશે સી, ચિત્રકલા. હવે 8મું છે, કઈ શોધથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું હશે? એમાં છે અગ્નિ, બીમાં છે ચક્ર, સીમાં છે એ અને બી બંને અને ડીમાં છે એક પણ નહીં. તો જવાબ આવશે સી, એ અને બી બંને એટલે કે અગ્નિ અને ચક્ર. 9મું, આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત થતાં તેઓની કઈ પ્રવૃત્તિઓમાં વ્યાપક પરિવર્તન આવ્યું? તો એ છે ખોરાક, બી છે પોશાક, સી છે રહેઠાણ અને ડી છે આપેલ તમામ. તો જવાબ આવશે ડી, આપેલ તમામ. હવે પ્રશ્ન 2 એ, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલી ખાલી જગ્યા છે કે આદિમાનવોના સમયને ખાલી જગ્યા યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જવાબ આવશે પાષાણ યુગ. 2, ભીમબેટકાની ગુફાઓ ખાલી જગ્યા રાજ્યમાં આવેલી છે. તો જવાબ આવશે મધ્યપ્રદેશ. 3, આદિમાનવોના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર ખાલી જગ્યા હતો. તો જવાબ આવશે કૂતરો. ચોથું છે, સૌ પ્રથમ જવ અને ઘઉંની ખેતીની શરૂઆત ખાલી જગ્યા ગામમાં થઈ હોવાના પુરાવા મળ્યા છે. તો જવાબ આવશે મેહરગઢ. 5મું છે, આદિમાનવો ઝાડના થડ અને જાડા લાકડામાંથી ખાલી જગ્યા બનાવતા શીખ્યા. તો ચક્ર એટલે કે પૈડું. બી, મને ઓળખો. પહેલું છે, દક્ષિણ ભારતમાં આવેલ મારી ગુફામાંથી રાખના અવશેષો પ્રાપ્ત થાય છે. તો કુરુનું. બીજું છે, ઘણા વર્ષો પહેલાં મારામાં વ્યાપક પરિવર્તન આવતો વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. તો જવાબ આવશે પૃથ્વીનું વાતાવરણ. ત્રીજું છે,
મારે ત્યાંથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવ્યા છે. તો ઇનામ ગામ. હવે સી. નીચેના દરેક વિધાનના ખોટા શબ્દો ઉપર છેકો મારી વિધાન ખરું બનાવો. તો પહેલું છે સ્થાયી જીવન શરૂ થતો આદિમાનવે ગાય ભેંસ અથવા તો ગાય ઘોડા પાળવાનું શરૂ કર્યું. તો ગાય ઘોડો ખોટું છે, ગાય ભેંસ સાચું છે. તો ગાય ઘોડો આપણે ચેકી દઈશું. બીજું છે વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિમાનવો પ્રાકૃતિક ગુફાઓ અથવા તંબુઓમાં રહેતા. તો ગુફાઓમાં રહેતા, તંબુઓ ખોટું છે. ત્રીજું છે ભીમબેટકામાંથી મળેલા ચિત્રો રાસાયણિક કે પ્રાકૃતિક રંગો વડે દોરાયેલા છે. તો પ્રાકૃતિક રંગો વડે, રાસાયણિક ખોટું છે એટલે ચેકી દીધું. ચોથું છે આદિમાનવો અનાજનો સંગ્રહ માટીના ગળા કે લાકડાની પેટીમાં કરતા. તો માટીના ગળામાં કરતા, લાકડાની પેટી ખોટું છે. હવે પ્રશ્ન 3.1 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો એમાં પહેલું છે પ્રશ્ન કે શિકાર કરતી વખતે આદિમાનવોને કઈ મુશ્કેલીઓ પડતી હશે? તો શિકાર કરતી વખતે ક્યારેક જંગલી પ્રાણીઓનો હુમલો કરતા, વળી દોડવામાં ખૂબ ઝડપી કેટલાક પ્રાણીઓ સરળતાથી તેમના હાથમાં આવતા નહીં. ખોરાકની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા. પ્રશ્ન 2 આદિમાનવ કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા? શા માટે? જ્યાં સારા અને મોટા પ્રમાણમાં લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા. કેમ કે તે સમયમાં પથ્થરો, લાકડા અને પાણી આદિમાનવની મુખ્ય જરૂરિયાતો હતી. હવે પ્રશ્ન 3 ભીમબેટકાની ગુફામાં આદિમાનવે કયા કયા ચિત્રો દોરેલા છે? તો જવાબ છે કે ભીમબેટકાની ગુફાઓમાં પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવના લગભગ 500 ચિત્રો મળી આવ્યા છે. ચોથો પ્રશ્ન પૃથ્વી પર તૃણાહારી પ્રાણીઓની સંખ્યા કયા કારણસર વધી હતી? તો વિશ્વભરના વાતાવરણમાં પરિવર્તન આવ્યું. દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતો વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. તેથી ઘાસ ખાનાર પ્રાણીઓની સંખ્યા વધી. પાંચમો પ્રશ્ન સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો કયા પ્રાણીઓ પાળતા? તો સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો કૂતરા, ઘેટા બકરા, ગાય, ભેંસ, ભૂંડ વગેરે જેવા પાલતુ પ્રાણીઓ પાળતા હતા. હવે છે પ્રશ્ન 6 પુરાતન શાસ્ત્રીઓએ ભારતમાંથી આદિમાનવોના વસવાટના કયા કયા સ્થળો શોધી કાઢ્યા છે? તો પુરાતન શાસ્ત્રીઓએ આદિમાનવની વસાહતોના બુરજહોમ, ગુબકાલ, હોરંગી, મહેરગઢ, લોગડજ, ભીમબેટકા વગેરે સ્થળો શોધ્યા હતા. સાતમો પ્રશ્ન આદિમાનવે કૃષિની શરૂઆત કેવી રીતે કરી? તો આદિમાનવોએ વાતાવરણમાં વ્યાપક પ્રમાણમાં પરિવર્તન આવતા તેઓ ઘઉં, જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં આવ્યા. આ રીતે કૃષિની શરૂઆત કરી. આદિમાનવોએ કયા કયા પાકો ઉગાડતા હતા? તો આદિમાનવો ઘઉં, જવ, બાજરી જેવા ધાન્ય પાકો ઉગાડતા હતા. માનવી લગભગ કેટલા વર્ષ પહેલાં અગ્નિનો ઉપયોગ કરતા શીખ્યા? તો માનવીઓ લગભગ 11,000 વર્ષો પહેલાં અગ્નિનો ઉપયોગ કરતા શીખ્યા. પ્રશ્ન 10 સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો કેવા ઘરોમાં રહેતા હતા? તો સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો ગારા, માટી અને ઘાસથી બનાવેલા મકાનોમાં રહેતા હતા. હવે પ્રશ્ન 2 કે બંધ બેસતા જોડકા લખો. વિભાગ A ઉત્તર અને વિભાગ B. તો વિભાગ 1માં મહાગઢા. તો મહાગઢામાં શું આવશે? ઉત્તર પ્રદેશ. D. 2માં છે ચિરાંદ. તો જવાબ આવશે A
બિહાર. ત્રીજું છે ઇનામ ગામ, તો જવાબ આવશે મહારાષ્ટ્ર. ચોથું છે લોગણજ, તો જવાબ આવશે બી ગુજરાત. પાંચમું છે બુર્જ હોમ, તો જવાબ આવશે સી કાશ્મીર. હવે પ્રશ્ન 4 નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલું છે પાષાણ યુગ, તો પૃથ્વીની ટેકનોલોજીની સાથે સંકળાયેલા માનવીનો સમયકાળ એટલે પાષાણ યુગ. બીજું છે તૃણાહારી પ્રાણીઓ, ઘાસ ખાનાર પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહે છે. ત્રીજું છે સ્થાયી જીવન, તો કોઈ એક જ સ્થળ ઉપર વસવાટ કરતા હોય તેવા લોકોના વસવાટને સ્થાયી જીવન કહે છે. પ્રશ્ન 4 નીચેના વિધાનોના માટે કારણ આપો. આદિમાનવો ભટકતું જીવન ગાળતા હતા કારણ કે આદિમાનવો હરણ, ઘેટાં, બકરા જેવા પ્રાણીઓનો શિકાર કરીને તેમજ કંદમૂળ એકઠા કરીને ખોરાક મેળવતા. ખોરાક મેળવવા જંગલી પ્રાણીઓના હુમલાઓનો સામનો કરવો પડતો. વળી કેટલાક પ્રાણીઓ દોડવામાં ઝડપી હોવાથી હાથમાં આવતા નહીં એટલે એમની પાછળ દોડવું પડતું. હરણ, ઘેટાં, બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકાતા હોવાથી તેમને શોધવા આદિમાનવ ભટકતો રહેતો. આમ આદિમાનવ ભટકતું જીવન ગાળતો. પ્રશ્ન 2 અગ્નિના ઉપયોગથી માનવ જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું કારણ કે, તો અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું કારણ કે તે શિકાર કરીને લાવેલા માંસને પકવીને ખાવા લાગ્યો તેમજ તેની ગુફામાં અજવાળું કરવા માટે તેનો ઉપયોગ કરતો. ઠંડી સામે રક્ષણ મેળવતો. ત્રીજું કારણ છે કે કૃષિના કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો કારણ કે આદિમાનવ શરૂઆતમાં ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો. લગભગ 1200 વર્ષ પહેલાં વિશ્વભરના વાતાવરણમાં પરિવર્તન આવ્યું. વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓ શરૂ થઈ. તેના માટે ભટકતું જીવન નહોતો જીવતો. ચોથું, આદિમાનવો પાલતુ પશુઓનું જંગલી હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા કારણ કે આદિમાનવોએ કેટલાક શાકાહારી પ્રાણીઓને પાળીને પશુપાલનની પ્રવૃત્તિ શરૂ કરી હતી. આ પશુઓ આદિમાનવની વિવિધ જરૂરિયાતો જેવી કે દૂધ, માંસ, ચામડું, ઊન વગેરે પૂરી પાડતા હતા અને ઘોડા, હાથી, ઊંટ વગેરે જેવા પ્રાણીઓ ભારવાહન, મુસાફરી અને કૃષિ માટે ઉપયોગી હતા. એટલા માટે આદિમાનવ પાલતુ પશુઓનું જંગલી હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતો. હવે પ્રશ્ન 5 ટૂંક નોંધ લખો. ચક્રની શોધ. પ્રારંભિક જીવનમાં ચક્રની શોધ થતાં આદિમાનવે બળદગાડું, ઘોડાગાડી અને ઊંટગાડી બનાવી અને તેમને ચલાવવા માટે તે પશુઓનો ઉપયોગ કરવા માંડ્યો. એ વાહનોને લીધે આદિમાનવનું જીવન સરળ બન્યું. મુસાફરી અને માલ સામાનની હેરાફેરી ઝડપી બની. પગપાળા મુસાફરી બંધ થતાં સમયની બચત થઈ. પરિણામે આદિમાનવ નવું વિચારતો થયો. આમ ચક્રની શોધને લીધે આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. ચક્રની શોધને માનવ જીવનની સૌથી ક્રાંતિકારી શોધ માનવામાં આવે છે. આદિમાનવની પ્રવૃત્તિઓ. આદિમાનવો ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય પસાર કરતા. આદિમાનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાથી પોતાનું શરીર ઢાંકતા. આદિમાનવો પથ્થરનો ઉપયોગ કરીને વનસ્પતિ કાપતા તેમજ પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢતા. કૃષિના ઉત્પાદનને કારણે આદિમાનવે સ્થાયી જીવનની શરૂઆત કરી અને ખેતીની સાથે પશુપાલન પણ કરવા લાગ્યા. ત્યારબાદ આદિમાનવ પથ્થરોમાંથી ખુરશી, છીણી,
દાંતરડા વગેરે ખેતીના ઓજારો બનાવવા લાગ્યા. ત્યારબાદ અગ્નિ અને પૈડાની શોધ થતાં આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. જેમ કે અગ્નિના ઉપયોગ દ્વારા મોસ પકડવો, અજવાળો કરવો, જંગલી પ્રાણીઓ સામે રક્ષણ મેળવવું, ઠંડી સામે રક્ષણ મેળવવું જેવી પ્રવૃત્તિઓ કરવા લાગ્યા અને ચક્રની શોધના કારણે મુસાફરી અને માલ સામાનની હેરફેર ઝડપી બનાવી. આમ આદિમાનવના કાર્યોમાં સમયાંતરે બદલાવ આવતા રહ્યા. હવે પ્રશ્ન 6. ભારતના નકશામાં આપેલ પુરાતન સ્થળોનો નિર્દેશ કરો. પહેલું છે લોગણજ, ભીમબેટકા, ચિરાંદ, બુર્જહોમ, મહાગઢ, ગડા, ઇનામગામ, હલ્લુર અને કુરુનુલ. તો અહીંયા દર્શાવેલા છે નકશામાં બુર્જહામ, લોગણજ, ભીમબેટકા, ઇનામગામ, કુરુનલ, હલ્લુર, મહાગડા અને ચિરાંદ. પ્રશ્ન 7. માગ્યા મુજબ નીચેની પ્રવૃત્તિઓ કરો. વિવિધ યુગમાં ઓજારો અને હથિયારોના ચિત્રો ચાર્ટ બનાવી પ્રોજેક્ટ કાર્ય શિક્ષકને જમા કરાવો. બીજું છે નીચેના શબ્દચોરસમાં કેટલાક પ્રાચીન માનવ વસાહતોના નામ છુપાયેલા છે તેને શોધીને લખો. તો અહીંયા પહેલું છે કુર્નુલ, પછી ગુફાક્રાલ, હલ્લુરુ, બુર્જહોમ, મેહરગઢ, ભીમબેટકા, ચિરાંદ, લોગણજ વગેરે. નમસ્તે બાળ દોસ્તો.